ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 12ની અંદર અખિલ બ્રહ્માંડમાં પદ્ય 1નો અભ્યાસ કરીશું. અગાઉના તાસમાં આપણે કાવ્યની સમજૂતી અને કવિ પરિચય જોઈ ચૂક્યા હતા. આજે એમાંથી નીકળતા કવિ પરિચયમાંથી નીકળતા હેતુલક્ષી પ્રશ્નો, કાવ્યમાં આવતા અઘરા શબ્દો અને સ્વાધ્યાયની ચર્ચા કરીશું. આપણે જોયું હતું કે નરસિંહ મહેતાએ પરમાત્મા એક જ છે, પરમ તત્વ એક જ છે, એના નામ જુદા જુદા છે, આ બાબત પર ભાર મૂક્યો છે. પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તો પરમાત્માને પ્રેમ અને ભક્તિથી પરમાત્માને પામી શકાય છે. બાહ્ય આડંબરોથી પરમાત્માને પામી શકાતો નથી. મનની શુદ્ધિ, મન પવિત્ર હોય. કબીરજીએ પણ કહ્યું છે કે જેનું મન શુદ્ધ છે, ગંગાની જેમ, ગંગા નદીના જળની જેમ જેનું મન શુદ્ધ છે, એવા શુદ્ધ હૃદયમાં જ પરમાત્મા નિવાસ કરે છે. એટલે તો કબીરજીએ કહેલું છે કે મારે ભગવાનને શોધવા માટે ક્યાંય જવાની જરૂર નથી. મારું મન ગંગાના નિર્મળ જળ જેવું પવિત્ર છે, જેને કારણે સ્વયં ભગવાન કબીર કરતાં મારી પાસે આવે છે. અહીંયા ભગવાન વિશે, ઈશ્વરની વાતો, ઈશ્વર શું છે, પરમાત્મા શું છે, પરમ તત્વ શું છે, એની વાતો ધર્મશાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં આપણને જ્યાં ત્યાં બધે જોવા મળે છે. પરંતુ એ બધામાં પણ ઈશ્વર એક જ છે એવી વાત કરી છે, છતાં માણસે એને સમજવામાં ગડબડ કરી છે. ઈશ્વર સંબંધી બાબતને સમજવામાં મનુષ્યે ગડબડ કરી છે, જેને કારણે ઈશ્વર એક હોવા છતાં એના અનેક સ્વરૂપો છે એવું માની લઈને બધા જ સ્વરૂપોમાંથી જેને જે સ્વરૂપ ગમ્યું એ સ્વરૂપ એને સ્વીકાર્યું અને તન મનથી એની સેવા અર્ચના કરી અને એ જ સ્વરૂપની પૂજા અર્ચના કરીને ઈશ્વરને એ જ સર્વસ્વ છે એવું માની લઈ લોકો એ જ પ્રમાણે ભક્તિ કરતા થયા છે. પરંતુ નરસિંહ મહેતા કહે છે કે ઈશ્વર એક જ છે, પરંતુ એના રૂપો અનેક છે. જેવી રીતે એના માટે એમને ઉદાહરણ પણ આપ્યું છે કે સોનું જે છે એ સોનું, એમાંથી જુદા જુદા આપણે શું કરીએ છીએ? ઘરેણાં બનાવીએ છીએ. અને જુદા જુદા ઘરેણાં બનાવતા હોવાથી જુદા જુદા ઘરેણાઓના આપણે જુદા જુદા નામ આપીએ છીએ અને એ નામથી જ આપણે એ વસ્તુને, એ ઘરેણાંને ઓળખતા હોઈએ છીએ. અને પરિણામે જ્યારે એ ઘરેણું વગાડીને ફરીથી એનું સોનું, ફરીથી એને એક લગડી બનાવી દેવામાં આવે ત્યારે તો એ સોનું છે. ભલે એટલે કનક અને કુંડળ બંને એક જ છે, એમાં કોઈ ભેદ નથી. એમ પરમાત્મા એક જ છે, ભલે એના સ્વરૂપ જુદા જુદા હોય પણ એમાં કોઈ ભેદ નથી. પૃથ્વી પર જે પ્રકૃતિના તત્વો છે એ દરેક તત્વમાં પરમાત્માનો નિવાસ છે. અને સૃષ્ટિનું સર્જન પરમાત્માએ કર્યું છે. કેમ કર્યું? તો વિવિધ રસ સૃષ્ટિ સર્જવા માટે અને વિવિધ રસ સૃષ્ટિ માણવા માટે એને પ્રકૃતિના વિવિધ તત્વોનું સર્જન કર્યું અને એમાં એ પ્રકૃતિના દરેક તત્વના રસાસ્વાદને માણવા માટે એને શિવમાંથી જીવ બન્યો એવું નરસિંહ મહેતા કહે છે. નરસિંહ મહેતા એ પણ કહે છે કે એ પ્રકૃતિના પ્રત્યેક તત્વમાં પ્રભુ નિવાસ કરે છે. સાથે સાથે આકાશમાં, વિશાળ આકાશની જેમ એ ફૂલે ફાલે છે, એટલે કે વિસ્તરે છે. પરંતુ પરમાત્માને પામવા માટે આપણું હૃદય છે એ સ્વચ્છ, નિર્મળ હોવું જોઈએ. સાચી ભક્તિ અને શ્રદ્ધા એના પ્રત્યે હોય તો પરમાત્મા આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે, અવશ્ય એની અનુભૂતિ થાય છે. એવી વાત આ કાવ્યમાં કરી છે. અખિલ બ્રહ્માંડમાં એટલે કે સમગ્ર સૃષ્ટિમાં પરમાત્માનો નિવાસ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત બાસે. સમગ્ર વિશ્વમાં પરમાત્મા એક જ છે, શ્રીહરિ એક જ છે, પરંતુ જુજવે એટલે જુદા જુદા રૂપે આપણને દેખાય છે. દેહમાં દેવ, કયા કયા સ્વરૂપે ક્યાં દેખાય છે એની વાત કરે છે. તો દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, એ જ રીતે શૂન્યમાં શબ્દ રૂપે દેખાય છે, બિરાજે છે એવું વેદશાસ્ત્રો કહે છે. પવનમાં છે, પાણીમાં છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. ભૂમિ પર પ્રત્યેક તત્વમાં તું કણ કણમાં નિવાસ છે.
વૃક્ષ થઈ ફૂલી રહ્યો અને વૃક્ષ થઈને વિશાળ આકાશમાં તો વિસ્તરી રહ્યો છે. વિવિધ રચનાઓ કરી છે પરમાત્માએ. વિવિધ રચનાઓ કરીને એ વિવિધ રસોનું રસપાન કરવા માગે છે અને એટલામાંથી એ કહે છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો અને શિવમાંથી એ જીવ થયો સૃષ્ટિના રસાસ્વાદને માણવા માટે. વેદો તો એમ વધે. વેદો એવું કહે છે કે શ્રુતિ શાખ દે એટલે સાક્ષી પૂરી. શ્રુતિ એટલે કે શ્રવણ દ્વારા મેળવેલું અને સ્મૃતિ એટલે વેદો પછીના શાસ્ત્રો, ધર્મશાસ્ત્રો. તો વેદો તો એમ વધે. શ્રુતિ શાખ દે કનક કુંડળ વિશે વેદ ન હોય. વેદોમાં તો એવું કહ્યું છે અને સ્મૃતિશાસ્ત્રોમાં પણ એવું કહ્યું છે કે કનક અને કુંડર એટલે કનક એટલે સોનું અને કુંડર એટલે એમાંથી બનેલું એક કાને પહેરવાનું ઘરેણું. આ બંનેમાં કોઈ ભેદ નથી. ગાંઠ ઘડ્યા પછી નામ જૂજવા. સોનામાંથી જુદા જુદા ગાંઠ ઘડાય છે અને એના પછી એના જુદા જુદા નામ અપાય છે. એટલે એ નામ થકી એ વસ્તુ ઓળખાય છે. પરંતુ એનું જે મૂળ તત્વ છે એ તો અંતે શું છે? હેમનું હેમ છે. હેમ એટલે સોનું. હેમનું હેમ હોય. પછી ગ્રંથે ગડબડ કરી. આપણા જે ગ્રંથો છે, પુરાણો છે, એમાં કંઈક ઈશ્વર સંબંધી બાબતની ગડબડ કરી છે. ગ્રંથોએ ગડબડ નથી કરી, પણ એમાં લખેલા લખાણને સમજવામાં લોકોએ ગડબડ કરી છે. એ નરસિંહ મહેતા કહે છે કે ગ્રંથે ગડબડ કરી વાત નવ કરી ખરી અને જેને જે ગમે તે. નરસિંહ મહેતા કહે છે કે ગ્રંથોમાં જે લખાયું છે એને સમજવામાં લોકોએ ગડબડ કરી છે. ઈશ્વર સંબંધી બાબતની સમજવામાં ગડબડ થવાથી લોકો જુદા જુદા સ્વરૂપે ઈશ્વરને જુએ છે અને એમાંથી જે સ્વરૂપ એમને ગમે છે, જેને જે ગમે તેને પૂજે. એમાંથી એમને જે સ્વરૂપ ગમ્યું એ સ્વરૂપનું એમની પૂજા કરી. મન વચન કર્મથી આપ માની લે. મન વચન કર્મથી એને જ સર્વસ્વ માની લે છે અને સત્ય છે એ જ મન એમ સૂજે. અને એમનું મન એવું જ કહે છે કે જેને એ માને છે, જેને એ પૂજે છે એ જ સત્ય છે, બીજું કશું સત્ય છે એમ નહીં. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. જેમ બીજ વાવ્યા વગર વૃક્ષ થતું નથી. બીજ જમીનમાં રોપ્યા પછી પાણી આપવાથી, ખાતર આપવાથી ધીરે ધીરે એમાંથી છોડ તૈયાર થાય, થડ બને, ડાળખા બને, એના પર ફળ ફૂલ આવે. આ રીતે એક વિશાળ બીજમાંથી એક વિશાળ વટવૃક્ષ તૈયાર થાય છે. પરંતુ એ વટવૃક્ષ ઉપર જ બીજ તૈયાર થાય છે. ફૂલ આવે અને પછી એમાંથી બીજ મળે આપણને અને એ જ બીજ પાછું આપણે રોપીએ ત્યારે બીજું આપણને વૃક્ષ મળે. આમ બીજ અને વૃક્ષ બંને વચ્ચેનો કાર્યકારણનો સંબંધ છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ ભાસે. ભણે નરસૈયું. ભણે એટલે કહે અને ભણી એટલે તરફ. આ બંને શબ્દોમાં ફેર છે. ખાસ ધ્યાન રાખો. ભણે એટલે કે કહેવું અને ભણી એટલે તરફ. મન તણી શોધના. નરસિંહ મહેતા કહે છે કે મારા મનની સાચી એ શોધ છે, મનની એ પ્રતીતિ છે કે પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. પરમાત્માને પામવા માટે સાચી પ્રીત હશે હૃદયમાં, પ્રેમથી ભક્તિ કરવામાં આવશે તો પરમાત્મા અવશ્ય પ્રાપ્ત થશે. પરમાત્માની આપણને અનુભૂતિ થશે. તો છેલ્લે અંતમાં બધા જ તત્વોનો સાર આપણે કહીએ તો એ છે કે પરમાત્માના ભલે જુદા જુદા સ્વરૂપ હોય, પરંતુ અંતે તો એ પરમ તત્વ એક જ છે. તમે કોઈ પણ તત્વને માનો અને એની સાચી ભક્તિ કરો. પ્રેમ અને ભક્તિથી તમને પરમાત્મા અવશ્ય પ્રાપ્ત થશે એવું આ કાવ્યમાં કહેવા માગે છે. હવે આપણે એમાં આવતા કેટલાક અઘરા શબ્દોના અર્થ લખી લઈશું. તમારે પણ લખવાના છે. શબ્દાર્થ. અખિલ એટલે આખું. સમસ્ત. જૂજવે રૂપે. જૂજવે રૂપે એટલે જુદા જુદા સ્વરૂપે. જુદા જુદા સ્વરૂપે. અનંત જેનો કોઈ અંત નથી તે. અનંત જેનો અંત નથી તે.
શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આ લખી શકાય. પછી ભૂદર એટલે ભૂમિને ધારણ કરનાર. ભૂદર ભૂમિને ધારણ કરનાર એ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું. શ્રુતિ એટલે શ્રવણ એટલે સાંભળવું દ્વારા પ્રાપ્ત કરેલું. વેદ પછી શ્રુતિ. કાવ્યમાં શ્રુતિ એટલે વેદો માટે શબ્દ વપરાય છે. બરાબર. હવે શ્રુતિ એટલે આમ તો યાદ કરવું થાય, પરંતુ કાવ્યમાં વેદ પછીના ધર્મશાસ્ત્રો, વેદ પછીના ધર્મશાસ્ત્રો, વેદ પછીના ધર્મશાસ્ત્રો. કુંડળ કાનમાં પહેરવાનું ઘરેણું. કુંડળ કાનમાં પહેરવાનું ઘરેણું. કુંડળ એટલે કાનમાં પહેરવાનો. પટંતર એટલે અંતર પડતું. પટંતર અંતર પર બીજો શબ્દ છે પડતું. તળપદા શબ્દો છે. તળપદા શબ્દો એટલે કે કવિએ પોતાની લોકબોલીમાં લખ્યા હોય, જેને ભાષાકીય દ્રષ્ટિએ એનું શુદ્ધ સ્વરૂપ જે છે એ તળપદા શબ્દો કહેવાય. દાખલા તરીકે વધે તો કહી, તો કવિએ એમની એ બોલીમાં વધે કહ્યું તો એનો મૂળ અર્થ થશે કહી. બીજો શબ્દ છે લહી એટલે લે. પછી નોહે એટલે ન હોય. વણે એટલે કહી. આ બે શબ્દોમાં ખાસ ધ્યાન રાખવું. વણી એટલે તરફ, કારણ કે આમાં જ વારંવાર વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. વણી શબ્દ આવ્યો હોય તો એ કહી લખી દે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. બંને શબ્દો અલગ છે. જુજવે રૂપે, જુજવે શબ્દ આવી ગયો. બરાબર. તો અહીંયા જે તમને મેં લખાવ્યા શબ્દોના અર્થ, એ શબ્દોના અર્થ અને તળપદા શબ્દો તમારી નોટબુકમાં લખવાના છે, તૈયાર કરવાના છે. અહીંયા આપણે છેલ્લી પંક્તિઓમાં જોયું કે પરમાત્માએ પોતાની રસવૃત્તિથી જ આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. પોતાની રસવૃત્તિથી એટલે કોઈ પણ વસ્તુને બનાવવાની વૃત્તિ, કોઈ પણ કાર્ય કરવાની વૃત્તિ. તો પરમાત્માએ પોતાની રસવૃત્તિથી જ આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. કારણ કે પરમાત્મા એક છે. પરમાત્માના એક રૂપને મનુષ્ય અનેક રૂપે, પરમાત્માના એક રૂપને મનુષ્ય અનેક રૂપો વડે પામી શકે અને એમાં રમમાણ રહી શકે, એટલે કે એમાં મગ્ન રહી શકે. પરમાત્માએ રસ સૃષ્ટિનું સર્જન કેમ કર્યું, એટલે કે વિવિધ સ્વરૂપોનું સર્જન કેમ કર્યું? કારણ કે પરમાત્મા એક છે પરંતુ મનુષ્યો અનેક છે. પણ એ મનુષ્યો અનેક છે એને કારણે તે જુદા જુદા ઈશ્વરના સ્વરૂપોને માણી શકે, એમાં રમમાણ રહી શકે અને જુદા જુદા સ્વરૂપો વડે ઈશ્વરને પામી શકે. એટલા માટે રસ સૃષ્ટિનું
રસવૃત્તિથી જ પરમાત્માએ આ વિવિધ સૃષ્ટિનું સર્જન કર્યું. હવે આપણે એના સ્વાધ્યાયની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં લેખક પરિચયમાંથી, કવિ પરિચયમાંથી તમારે હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે. 12મા ધોરણની અંદર જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલમાં કાવ્યને આધારે 8 પ્રશ્નો એવા હોય કે તમને જેમાં રોકડા માર્ક્સ મળે. પહેલાં 4 પ્રશ્નો હેતુલક્ષી, જેનો એક શબ્દમાં તમારે જવાબ આપવાનો હોય છે. એમાં કેવા પ્રશ્નો હોઈ શકે તો એની વાત કરીએ તો એની અંદર લેખકનું નામ, કવિનું નામ, પછી પાઠનો પ્રકાર, સાહિત્ય પ્રકાર, પછી પાઠ શામાંથી લેવામાં આવ્યો છે, પછી લેખકની જે અમુક કૃતિઓ હોય એ કૃતિઓના આધારે, દાખલા તરીકે નરસિંહ મહેતાની જ આપણે વાત કરીએ તો નરસિંહ મહેતાના આત્મચરિત્રાત્મક લેખોના નામ લખો. નરસિંહ મહેતાના પ્રભાતિયામાંથી કોઈ પણ 2 પ્રભાતિયાના નામ લખો. એ રીતના પ્રશ્નો એમાં પૂછાતા હોય છે. અને સાથે સાથે પાઠ કે કાવ્યમાં આવતા જે પાત્રો છે એ પાત્રોના પ્રશ્નો પણ. બીજો પાઠ તમારો આવે છે ખીજડીએ ટેકરી, તો એમાંથી ભોજાનું પાત્ર આવે, પોસ્ટમાસ્ટરનું આવે, જીવલીનું પાત્ર આવે. તો આ રીતે પૂછે કે જીવલી કયા પાઠનું મુખ્ય પાત્ર છે, એ રીતના પણ પ્રશ્નો એમાં પૂછાઈ શકે. એટલે તમારે શું તૈયાર કરવાનું છે? સૌથી પહેલાં પાઠનું નામ, એનો સાહિત્ય પ્રકાર, પાઠ કે કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે એ, અને પાઠના લેખક કે કવિનું નામ. આ રીતે તમારે આટલા પ્રશ્નો જો તમે તૈયાર કરો અને સાથે સાથે 2 કૃતિઓ એમને યાદ રાખી લેવાની. દાખલા તરીકે આત્મચરિત્રાત્મક કૃતિનું નામ પૂછે તો આપણે કુંવરબાઈનું મામેરું અને શામળશાનો વિવાહ, એ 2 યાદ રાખી લીધી હોય તો આપણને લખવા થાય. પછી એ જ રીતે પ્રભાતિયાના નામ પૂછે તો જળ કમળ છોડી જાને બાળા, અને બીજું પ્રભાતિયું એમનું જાગને એવું જાદવા. આ રીતે આપણે એમના 2 સાહિત્યોના નામ યાદ રાખી લીધા હોય તો આપણને એવો પ્રશ્ન પૂછાય તો પણ આપણે સરળ રીતે એનો જવાબ લખી શકીએ. તો આજે આપણે લેખક પરિચયમાંથી, એટલે કે કવિ પરિચયમાંથી કેવા પ્રશ્નો આ પાઠમાંથી નીકળી શકે છે એની વાત કરીએ તો નરસિંહ મહેતા કયા સમયમાં થઈ ગયા, એટલે એમનો સમય તો 15મું શતક, 15મી સદી, 15મું શતક એટલે 15મી સદીમાં. પછી ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે કયા કવિ જાણીતા છે? ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે કયા કવિ જાણીતા છે? તો એમાં આવશે નરસિંહ મહેતા. પછી એ જ પ્રમાણે નરસિંહ મહેતાનું વતન જણાવો તો ભાવનગરનું તળાજા ગામ, ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. પછી નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક 2 કૃતિઓના નામ જણાવો તો શામળશાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું. એ સિવાય એમની હુંડી અને હાર પણ આત્મચરિત્રાત્મક રચનાઓ છે. પછી નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના કેવા કવિ તરીકે જાણીતા છે? કેવા કવિ તો ઉત્તમ કોટીના, ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે, એવો એનો ઉત્તર લખી શકાય. કેવા કવિ છે તો ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. પછી નરસિંહ મહેતાએ તેમના પદો કયા વિષય પર લખ્યા? નરસિંહ મહેતાએ તેમના પદો કયા વિષય પર લખ્યા? તો જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય જેવા, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય જેવા વિષયો પર તેમના પદોની રચના કરી. ત્યાર પછી આગળ પ્રશ્ન છે, નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખ્યા છે? તો આપણે જાણીએ છીએ કે દરેક કાવ્યની અંદર કોઈને કોઈ છંદ હોય. કવિઓ છંદના બંધારણને ધ્યાનમાં રાખીને કાવ્ય રચના કરતા હોય છે. તો એમના પ્રભાતિયામાં મોટાભાગે કયો છંદ જોવા મળે છે? તો ઝૂલણા છંદ જોવા મળે છે. ઝૂલણા છંદમાં એમણે પ્રભાતિયાની રચના કરી. પછી નરસિંહ મહેતાના પ્રભાતિયા
કોઈ પણ બે પ્રભાતિયાના નામ જણાવો. તો એમાં જાગોને જશોદાના જાયા, જાગને જાદવા, જળ કમળ છોડી જાને બાળા, કોઈ પણ બે પ્રભાતિયાના નામ તમે એમાં લખી શકો. ભોરી રે ભરવાડાની પણ એમનું પ્રભાતિયું છે. આમ તેમને કવિ પરિચયમાંથી તમે આ પ્રકારેના પ્રશ્નો બનાવી શકો. બીજો એક પ્રશ્ન એવો પણ બને કે વૈષ્ણવજન પદ જે છે એ પદ કોને પ્રિય હતું? નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ કોને પ્રિય હતું? તો ગાંધીજીને પ્રિય હતું. અને દેશ વિદેશમાં પણ કયા પદની, નરસિંહ મહેતાના કયા પદને ખ્યાતિ મળી? તો દેશ વિદેશમાં પણ નરસિંહ મહેતાના વૈષ્ણવજન પદને ખ્યાતિ મળી. બીજો એક પ્રશ્ન એવો બની શકે એમાં કે કોના કારણે દેશ વિદેશમાં વૈષ્ણવજન પદને ખ્યાતિ મળી? તો ગાંધીજીને કારણે દેશ વિદેશમાં નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ જાણીતું બન્યું. પછી આગળ આપણે જોઈએ તો પરમાત્માને પામવા માટે નરસિંહ મહેતાએ કઈ બાબત સ્પષ્ટ કરી છે? તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે એને પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો પ્રાપ્ત કરી શકાય છે, શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો પ્રાપ્ત કરી શકાય છે, પણ સાથે સાથે પ્રેમની પરાકાષ્ઠા રૂપે અને ભક્તિ દ્વારા પરમાત્માને પામી શકાય છે. પછી છેલ્લો એક કવિ પરિચયમાંથી પ્રશ્ન એવો બની શકે કે અખિલ બ્રહ્માંડ કાવ્યમાં કોનો સમન્વય થયેલો છે? તો કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય થયો છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ ઉત્તમ પદ છે. એકાત્મ ભાવનું આ ઉત્તમ પદ છે. તો આટલા પ્રશ્નો તમારા કવિ પરિચયમાંથી બની શકે, જે તમે સરળ રીતે યાદ પણ રાખી શકો અને એને પરીક્ષામાં સારી રીતે લખવામાં. તો તમારા 4 માર્ક્સ તમને રોકડા મળી જાય. 4 માર્ક્સ તમને મળી જ જાય. એમાં કોઈ સાચો જવાબ લખ્યો હોય એટલે કોઈ માર્ક્સ કપાવવાની કોઈ સંભાવના છે નહીં. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરિ વ્યાપેલા છે, એટલે કે પરમાત્મા વ્યાપેલા છે. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું? તો પરમાત્માએ પોતાની રસવૃત્તિથી જ આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. કારણ કે પરમાત્મા એક છે અને મનુષ્ય અને પરમાત્માના એક રૂપને મનુષ્ય અનેક રૂપે એની અનુભૂતિ, અનેક રૂપોમાં એની અનુભૂતિ કરે અને એને જે પસંદ પડે એ જ સ્વરૂપમાં એ રમમાણ રહે, એમાં જ એ મગ્ન રહે. એ માટે વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું એને સર્જન કર્યું છે. અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? તો અખિલ બ્રહ્માંડમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો કહે છે કે પરમાત્મા એક જ છે, પરંતુ એના જુદા જુદા સ્વરૂપો છે. અથવા તો પરમાત્મા એક છે પણ એના અનેક સ્વરૂપો આપણને જોવા મળે છે. કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય? તો કવિના મતે ઈશ્વરને સાક્ષાત અનુભવ, ઈશ્વરનો સાક્ષાત્કાર આપણને કેવળ પ્રેમ ભક્તિથી જ આપણે ઈશ્વરને પામી શકીએ છીએ. પછી જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે? તો જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગડબડની, તમારે જ્યારે જવાબ લખવાનો થાય ને ત્યારે શું લખવાનું છે? ઈશ્વર સંબંધી ગડબડની પરિસ્થિતિ સર્જાઈ છે. પરમાત્મા પૃથ્વી પર કયા સ્વરૂપે રહેલો છે? તો પરમાત્મા પૃથ્વી પર દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શબ્દમાં શૂન્યમાં શબ્દ રૂપે રહેલો છે. અને સોનું તો આખરે સોનું જ છે એવું શા પરથી કહી શકાય? તો સોનામાંથી અનેક પ્રકારના ઘરેણાં બને છે.
સોનામાંથી કાનમાં પહેરવાના કુંડળ, પગમાં પહેરવાના, ગળામાં પહેરવાના, હાથે પહેરવાના, એમ બંગડી, હાર, ઝુમખા વગેરે પ્રકારના જે ઘરેણાં બને છે એ ઘરેણામાં છેલ્લે તો આખરે તો મૂળ તત્વ શું છે? સોનું જ છે. એટલે ભલે એ ઘરેણાના ઘાત પ્રમાણે એને જુદા જુદા નામ આપવામાં આવ્યા હોય, છતાં એમાં રહેલું જે મૂળ તત્વ છે એ તો સોનું જ છે. તેથી આપણે કહીએ કે સોનામાંથી જુદા જુદા ઘરેણાં ભલે બને પણ અંતે તો મૂળ તત્વ એ સોનું જ છે. પછી બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સમજાવો. હમણાં મેં તમને કહ્યું કે બીજ એ કારણ છે અને વૃક્ષ એ બીજ એ કારણ છે અને વૃક્ષ એ કાર્ય છે. કોઈ પણ કારણ વગર આપણે કાર્ય કરતા નથી. કોઈ પણ કારણ વગર આપણે કાર્ય કરતા નથી. તો અહીંયા બીજ જમીનમાં આપણે રોપીએ છીએ ત્યારે જ એમાંથી થડ થાય, પછી એની મોટું થઈને ડાળા પાંખડા થાય, ડાળખા થાય, પાંદડા થાય, એમાંથી પછી ફૂલ આવે, ફળ આવે અને એમાંથી બીજ તૈયાર થાય. એ જ રીતે બીજ હોય તો જ વૃક્ષનું સંભવી શકે છે. બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે છે અને વૃક્ષમાંથી જ આપણને બીજ પ્રાપ્ત થાય છે. તો આ રીતે બંને વચ્ચે પરસ્પરનો કાર્યકારણનો સંબંધ છે. એટલે કે બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે છે. એ વગર વૃક્ષ સંભવી શકે નહીં. જમીનમાં બીજ રોપ્યા વગર વૃક્ષ થઈ શકતું નથી. આથી આપણે કહી શકીએ કે બીજ અને વૃક્ષનો કાર્યકારણનો સંબંધ છે. પછી તમારે એક પ્રશ્ન સવિસ્તાર તૈયાર કરવાનો. એમાં આ પદમાં નરસિંહ મહેતાએ પરમ તત્વને સી રીતે સમજાવી છે? તો સમગ્ર કાવ્યનો સાર એમાં આવી જાય એ પ્રશ્નની અંદર. એ પ્રશ્નની અંદર કે સમગ્ર સૃષ્ટિમાં પરમાત્મા એક જ છે, જુદા જુદા સ્વરૂપે નિવાસ કરે છે અને દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે એ બિરાજમાન છે. પવનમાં છે, પાણીમાં પણ છે અને ભૂમિમાં પણ પરમાત્માનો નિવાસ છે. વૃક્ષ થઈને આકાશમાં એ ફૂલી ફાલી રહ્યો છે. વિવિધ સૃષ્ટિનું સર્જન પરમાત્માએ કર્યું. રસ સૃષ્ટિથી, રસ વૃત્તિથી અને વિવિધ સૃષ્ટિનું સર્જન કર્યું અને એમાંથી એટલા માટે અને એ વિવિધ રસોનું પાન કરવા માટે એ સિંહમાંથી જીવ બન્યો. વેદો અને સ્મૃતિશાસ્ત્રો પણ એ વાતની સાક્ષી પૂરે છે કે પરમાત્મા એક જ છે પણ એના સ્વરૂપો જુદા જુદા છે. જેમ કનક અને કુંડર અલગ નથી, કનકમાંથી બનેલું કુંડર અને કનક બંને એક જ છે. એવી રીતે પરમાત્માના નામ જુદા જુદા છે પરંતુ અંતે તો એ પરમ તત્વ એક જ છે. પરંતુ આ બાબતને સમજવામાં, ગ્રંથોમાં જે આ બાબત સમજાવી છે એને સમજવામાં લોકોએ ગરબર કરી છે ને એને કારણે તેઓ કોઈ એક પરમાત્માના સ્વરૂપને માને છે અને એને કારણે તેઓ જેને માને છે એને સર્વસ્વ માનીને એને સમર્પિત થાય છે. આ રીતે લોકોએ જ્ઞાન ગ્રંથોને સમજવામાં ઈશ્વર સંબંધી બાબતમાં ગડબડ કરી છે. આમ વૃક્ષ અને બીજનો જેમ કાર્યકારણ સંબંધ છે એ જ રીતે પરમાત્મા પણ આ સૃષ્ટિ પર બિરાજમાન છે. એને સાચા પ્રેમ અને ભક્તિથી જ પ્રાપ્ત કરી શકાય છે. એના પ્રત્યેક સમગ્ર સૃષ્ટિમાં પરમાત્માનો કણે કણમાં નિવાસ છે, જેને આપણે સમજીને સાચી ભક્તિથી ઈશ્વરની અનુભૂતિ કરી શકીએ છીએ એવું નરસિંહ મહેતાનું કહેવું છે. તો અહીંયા આ પ્રમાણે આપણા કાવ્યની સમજૂતી, શબ્દો અને સ્વાધ્યાયની વાત કરી. સાથે સાથે તમારે લેખક પરિચયમાંથી બનાવેલા પ્રશ્નોની બધી તમે તૈયારી કરતા રહેશો તો સારી રીતે તમારી ગુજરાતી વિષયની પણ જોડે જોડે તૈયારી થતી રહેશે અને પરીક્ષામાં સારા અંકોએ ઉત્તીર્ણ થઈ શકશો. ઓકે, થેન્ક યુ.